હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 27 એપ્રિલ 2025। જોઈએ આ ભીંડો છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભીંડો હોલસેલમાં જે 20 કિલો વજન આવે છે। આ ગલકા જે બહારનું પાર્સલ છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ને તો આ મીડિયમ વઢવાણી મરચું છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ પેપ્સી મરચું જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ખોડિયાર વેજીટેબલમાં નિલેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ તો માર્કેટમાં ક્યાંક દેશી મરચું પણ આવે છે અને જેની બજાર જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। હરેશભાઈ ભાઈનું નામ છે અને જે જલારામ ટ્રેડિંગમાં મરચાનું હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈએ તો આ તુરિયા એકદમ ચોખ્ખા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને આ ચોરા છે છૂટા જેનો ભાવ 40-50 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? શૈલેષભાઈ। ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ મોટી મોલડીથી આવે છે આ તુરિયા લઈને। આ બહારનું પાર્સલ કારેલા છે 1 નંબર દેશી ટાઈપના જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। હોલસેલ ભાવ છે। આ દાણાવાળા ચોરા જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દાણાવાળો ચોરા। અંકુર 5 નંબર ચોરા જે 2 કિલો 2.5 કિલો જેવો વજન આવે એક બંડલમાં જેનો ભાવ 120 થી લઈને 130 રૂપિયા સુધી વેચાય છે। અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ ચોરા લઈ। આપણે સારું એવું ટમેટું જે 10 કિલા વજન આવે છે અને 100 રૂપિયાનું વેચાય છે। જે ટમેટામાં એવરેજ ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? જગદીશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ ચિત્રાવતી આવે છે આ ટમેટા લઈ। આપણે જોઈએ ને તો આ ગુલાબી રીંગણું જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને આ 1 નંબર લીંબુ જેનો ભાવ 120 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર દેશી કાકડી છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। મૈપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ 1 નંબર કાકડી લઈ। આ દેશી ટેટી છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। જે ટંકારાની ટેટી છે। આપણે જોઈને તો આ મીડિયમ કોબીજ છે જે ઉધડી ભારી 50 રૂપિયાની વેચાય છે। સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સાગરભાઈ લોધીડા ગામથી આવે છે આ કોબીજ લઈને। આપણે જોઈએ ને તો આ 1 નંબર ગલકું અહીંનું લોકલ છે અને જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે ગલકા લઈ। આપણે જોઈને તો આ દેશી ગાજર જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે અને બહુ સારું ગાજર હોય તો 15 સુધી કિલો વેચાય છે। આ ફુલાવર જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે 1 નંબર ફુલાવરનું। આ
સરગવો જે 20 રૂપિયાનો કિલો વેચાય છે અને એક બંડલમાં 5 કિલો હરગવો આવે છે જે 100 રૂપિયાનું બંડલ વેચાય છે અને બે ભાઈઓ જે રંગોળાથી આવે છે સરગવો લે આપણે જોઈએ ને તો આ દૂધી જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે રવિભાઈ ખેડૂતનું નામ છે અને રવિભાઈ બળદુઈ ગામથી આવે છે આ દૂધી લઈને આપણે જોઈએ ને તો આ ગુવાર જે મારુતિ ટ્રેડિંગમાં આવેલો છે જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે જે 15 કિલોની બોરી આવે છે આ તોતા કેરી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી કેરી જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે આ ગુંદા જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ ને તો આ 1 નંબર રાજાપુરી કેરી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે ને જે 20 કિલોનું બોક્સ આવે છે જે મહેશ ટ્રેડિંગમાં ભાઈ વેચે શું નામ ઘનશ્યામભાઈ ભાઈનું નામ છે જે મહેશ ટ્રેડિંગમાં કાચી કેરી અને પોપૈયાનું વેચાણ કરે છે પોપૈયામાં 10 થી લઈને 12 રૂપિયા અને સારું પોપૈયું 15 સુધી કિલો વેચાય છે આપણે જોઈને તો આ વટાણું જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે આ પાકલ કેરી જેનો ભાવ 90 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું 10 થી 12 કિલો 15 કિલો સુધીનું કેરેટ આવે છે શ્રીજીમાં વાલભાઈ જેનું વેચાણ કરે છે આ 2 નંબર કાકડી છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે અનુરાજ ભાઈનું નામ છે અને જે શ્રીજીમાં વેચાણ કરે છે આજે આપણે જોઈએ તો માર્કેટમાં ઘણા બધા ગલકા આવેલા છે અને ગુંદા આવેલા નથી ગુંદામાં શોર્ટેજ છે આપણે જોઈને મસાલા માર્કેટમાં તો માર્કેટનું નંબર 1 ધાણા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે ને નાગજીભાઈ ભાઈનું નામ છે જે આ કાયમી ધોરણે 1 નંબર માલનો વેચાણ કરે છે મેથી 10 રૂપિયા પૂર્યું વેચાય છે આ બીટ જેનો ભાવ 40 રૂપિયા પાથરો જે પાથરામાં 15 નંગ આવે છે બીટના અને જયસુખભાઈ ભાઈનું નામ છે જે બીટના હોલસેલ વેપારી છે આપણે જોઈને તો 20 થી 25 રૂપિયા કિલો ડુંગળી વેચાય છે વિક્રમભાઈ ભાઈનું નામ છે અને જે બેડલાથી આવે છે અને આ ડુંગળીનું વેચાણ કરે છે આપણે જોઈને તો આ પાલક જેનો ભાવ 1 રૂપિયાનું પૂર્યું વેચાય છે અને તાંજરીઓ 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે સુરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખેડી ગામથી આવે છે આ પાલક